जो कि स्विमिंग पूल विशाल स्विमिंग पूल तमने जोवा मळशे ज्यां तमे नाहવાનો आनंद लई शको छो। अनेक लोग अहीं फोटोशूट करावी रह्या छे। जो अहीं लग्नનું પ્રી વેડિંગ શૂટ પણ ચાલી રહ્યું છે। તો કોઈ થિયેટરની પણ સુવિધા છે। નમસ્કાર દોસ્તો, આજના વિડીયોમાં હું તમને વન ડે પિકનિક માટેની બેસ્ટ જગ્યા બતાવવાનો છું જ્યાં તમારો દિવસ ખૂબ આનંદ સાથે વીતશે। તો આપણે આવી ચૂક્યા છીએ ગુજરાતની એવી જગ્યાએ જ્યાં તમે વિડીયો શૂટ, ફોટોશૂટ તેમજ લગ્નનું પ્રી વેડિંગ પણ કરાવી શકો છો। આ ઉપરાંત ખાવા પીવા સહિત અલગ અલગ ગેમનો આનંદ પણ લઈ શકો છો। આ સાથે સ્વિમિંગ પૂલમાં છપછપિયા સહિત થિયેટરમાં મૂવી પણ જોઈ શકો છો। તો ચાલો સંપૂર્ણ જગ્યા હું તમને બતાવું। આ સાથે મને વિશ્વાસ છે કે આ જગ્યાનો વિડીયો જોયા પછી તમે ચોક્કસ આ જગ્યા આવવાનો પ્લાનિંગ કરશો। તો શરૂ કરીએ આપણા આ વિડીયોની સફરને। તો હેલો ફ્રેન્ડ, વેલકમ ટુ માય ન્યૂ વિડીયો। જો મિત્રો તમે વન ડે પિકનિક માટે પ્લાન કરી રહ્યા છો તો અને લોકેશન તમને ખબર નથી ક્યાં જવું છે અને અથવા તમારે લગ્નનું પ્રી વેડિંગ કરવું છે, કોઈ વિડીયો શૂટ કરવો છે, ફોટોગ્રાફી માટે વિચારી રહ્યા છો કે કઈ જગ્યાએ ફોટોગ્રાફી કરવી, તો તમારા માટે એક બેસ્ટ વિડીયો લઈને આવી ચૂક્યો છે અને એવી જગ્યાએ લઈને આવી છું કે જ્યાં તમારે તમામ પ્રકારના લોકેશન મળી જશે। સાથે સાથે તમે અહીં આઉટડોર પ્લસ ઇન્ડોર ગેમ પર રમી શકશો, સ્વિમિંગ પૂલનો આનંદ લઈ શકશો। સાથે લગ્નનું પ્રી વેડિંગ કરવા માટે બેસ્ટ અહીંયા લોકેશન પણ તમને જોવા મળશે। સાથે સાથે અહીં તમે વન ડે પિકનિક પણ કરી શકો છો। 2 દિવસ 4 દિવસ તમારે અહીંયા રહેવું હોય તો પણ રહી શકો છો। તેવી જગ્યાએ હું તમને લઈને આવી ચૂક્યો છું। તો આ જગ્યા ક્યાં આવેલી છે, અહીં કેવી રીતે પહોંચી શકાય, શું શું જોવાલાયક છે, શું ચાર્જ છે, તમામ પ્રકારની માહિતી હું તમને આ વિડીયોમાં જણાવીશું। વિડીયો છેલ્લે સુધી જોડાયેલા રહેજો। અને મારી ચેનલ પર નવા છો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં। તો શરૂ કરીએ આપણા આ વિડીયોની સફરને। ચૂક્યા છીએ એક્સપ્લોર વિથ નીરવ રિસોર્ટમાં, જે વન ડે પિકનિક માટે તેમજ લગ્ન તેમજ ફિલ્મના શૂટિંગ માટે ખૂબ જ સરસ જગ્યા છે। તો આ જગ્યા આજે હું એક્સપ્લોર કરવાનો છું। આ સહિત અહીં કેવી રીતે પહોંચી શકાય, આ જગ્યા માટે આવવા માટે તમારે કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું પડશે, અહીં કઈ કઈ જગ્યા જોવાલાયક છે। આ સાથે અમદાવાદ તેમજ ગાંધીનગરથી બિલકુલ આ જગ્યા નજીક છે। તો આ સાથે આ જગ્યાનું લોકેશન હું તમને વિડીયોના એન્ડમાં જણાવીશ, તો વિડીયોને છેલ્લે સુધી જોજો। તો અમદાવાદથી તેમજ ગાંધીનગરથી આ જગ્યાનું અંતર 50 કિલોમીટર થાય છે। હિંમતનગરથી અહીંનું અંતર 87 કિલોમીટર જેટલું થાય છે। તો આ જગ્યાએ આવવા માટે તમારે એડવાન્સ બુકિંગ કરાવવું પડશે, ત્યારબાદ તમે આવી શકશો। આ ઉપરાંત તમે પ્રી વેડિંગ કરવા માગો છો તો તે પણ તમે અહીં કરી શકો છો। તે માટે તમારે અહીં કોન્ટેક્ટ કરવાનું રહેશે। અહીં રિસેપ્શન પરથી તમને તમામ માહિતી મળી જશે। તો ચાલો આ જગ્યા હું તમને બતાવું। તો અહીં આવવાનો પ્લાન કરી રહ્યા છો તો તમારે અહીં આવો ત્યારે સૌપ્રથમ અહીંયા તમે રિસેપ્શન પર તમે પૂછી શકો, તમામ પ્રકારની માહિતી તમને અહીંયા પણ મળી રહેશે। આ રિસેપ્શનની જગ્યા છે। હવે આપણે અંદર જવાની શરૂઆત કરીએ। જો કે સ્વિમિંગ પૂલ વિશાળ સ્વિમિંગ પૂલ તમને જોવા મળશે જ્યાં તમે નાહવાનો આનંદ લઈ શકો છો, મોજ મસ્તી કરી શકો છો। તમે જોઈ શકો અનેક લોકો અહીં એન્જોયમેન્ટ કરી રહ્યા છે। નાના બાળકો માટે પણ વિશેષ સ્વિમિંગ પૂલ બનાવવામાં આવ્યું છે અને આ મોટાઓ માટે છે અને અનેક લોકો અહીં સ્વિમિંગ પૂલનો પણ આનંદ લઈ રહ્યા છે। તો તમારા નાના બાળકો માટે પણ એન્જોયમેન્ટ માટે બેસ્ટ જગ્યાએ તમે જોઈ શકો છો, નાના બાળકો એન્જોયમેન્ટ કરી રહ્યા છે। તો બાળકો સાથે અહીં આવો તો પણ એ બેસ્ટ છે, બાળકો પણ એન્જોયમેન્ટ કરી શકે, તમે પણ બાજુમાં એન્જોયમેન્ટ કરી શકો છો। તો સરસ મજાની સુવિધા અહીં નાના બાળકો માટે પણ છે। વાત્રિકા નદી છે, વાત્રિકા નદીની નજીક જ આ લોકેશન આવેલું છે અને સ્વિમિંગ પૂલ પણ તમે જોઈ શકો, વિશાળ સ્વિમિંગ પૂલ તમને જોવા મળશે। આ જગ્યા પર સરસ મજાનો રેસ્ટોરન્ટ પણ છે। આ જગ્યાએથી સીધા તમે આપણે એન્ટ્રીમાં રહીએ તો સીધા આપણે રેસ્ટોરન્ટ તરફ જઈએ। તમે જોઈ શકો છો કે અદ્ભુત રીતે આ રસ્તો અને આ જગ્યા તૈયાર કરવામાં આવી છે। તમે અનેક જગ્યાઓ જોઈ હશે, પરંતુ આ જગ્યાનું આખું સ્ટ્રક્ચર એક અલગ જ રીતે તૈયાર કરવામાં આવ્યું છે। જાણે કે રાજા મહારાજા વખતના ગેટ હોય તે પ્રમાણે આખું તૈયાર કરવામાં આવેલું છે। આ રેસ્ટોરન્ટ માટે અંદર જવા માટે સ્પેશિયલ અલગ રસ્તો પણ તૈયાર કરવામાં આવ્યો છે। અહીં આવો છો અને તમારે જમવા માટે પણ અહીંયા રેસ્ટોરન્ટ પણ તમને જોવા મળશે। જોઈ શકો છો કે અદ્ભુત રીતે તૈયાર કરવામાં રેસ્ટોરન્ટ, હું તમને અંદર લઈ જાઉં। અહીંયા પણ જોઈ શકો છો કે રેસ્ટોરન્ટમાં જમવાનું ચાલી રહ્યું છે અને તમે અહીંયા આવીને રેસ્ટોરન્ટમાં અલગ અલગ વાનગીનો લાભ લઈ શકો છો। જબરદસ્ત રીતે બેસવાની પણ સુંદર સુવિધા છે અંદર।
જોઈ શકો છો સુંદર બેસવાની પણ સુવિધા છે. આ સાથે સાથે તમે રેસ્ટોરન્ટમાં અલગ અલગ મેનુનો આનંદ લઈ શકો છો. લાઈન લાગેલી છે તમને જોઈ શકાય છે કે અહીંયા આ જગ્યાનો રેસ્ટોરન્ટનો વિભાગ પણ તમને અહીં જોવા મળશે, જેથી તમે પિકનિકનો આનંદ પણ લઈ શકો, સાથે સાથે સારું જમણ પણ કરી શકો છો. એમાં સારું એવું જમવાનું તમને અવેલેબલ મળશે. જોઈ શકો છો રોટલી છે, ખમણ છે, બે શાક છે, ગુલાબજાંબુ છે, પાપડ છે, દાળ છે, ભાત છે, અલગ અલગ આખી ડીશ તમને અહીંયા મળી રહેશે, જેથી તમે પિકનિક સાથે સારા એવા જમવાની પણ આનંદ લઈ શકો છો. આ જગ્યા પર તમે ફોટોગ્રાફી પણ કરાવી શકો છો. અલગ અલગ લોકેશન તમને અહીંયા મળી જશે, જુદી જુદી રીતે તૈયાર કરવામાં આવ્યા છે. અને જોઈ શકો છો ઓફર પણ તમને બતાવી દે એકવાર. અલગ અલગ જગ્યાએ તમે ફોટોશૂટ કરી શકો છો. જમવાનું જમ્યા બાદ તમારે આંટા ફેરા મારવા છો તો તમે અહીં આંટા ફેરા મારી શકો છો અને કુદરતી પ્રકૃતિને નિહાળી શકો છો. સાથે સાથે બાજુમાં નદી છે તેનો પણ નજારો જોઈ શકો છો. લોકેશન તમને અહીંયા જોવા મળશે, જાણે કે રાજા મહારાજાનો મહેલ હોય તે પ્રમાણે આ તૈયાર કરવામાં આવ્યું છે. જગ્યા પર જમ્યા બાદ તમારે જો ગાર્ડનમાં બેસવું હોય તો અહીંયા ગાર્ડનની પણ વિશેષ સુવિધા છે. તમે જોઈ શકો સરસ મજાનું ગાર્ડન છે. આવા બે ગાર્ડન છે જ્યાં તમે જમ્યા બાદ બેસી પણ શકો છો. રહેવા માટે હોલની પણ વિશેષ સુવિધા છે. તમે જોઈ શકો છો એસી સાથે તમે હોલ અહીંયા લઈ શકો છો અને રહી શકો છો. આવા બે હોલ તમે જોવા મળશે કે પરિવાર સાથે તમે ઘણા બધા લોકો સાથે આવ્યા હોય તો અહીં રોકાઈ પણ શકો છો. આઉટડોર રમતો રમવા માગો છો તો અહીંયા તમે ક્રિકેટ, વોલીબોલ, ફૂટબોલ વગેરે રમતો રમી શકો છો. વિશાળ મેદાનની પણ સુવિધા છે. તમે જોઈ શકો છો વિશાળ મેદાન છે અને બાજુમાં જ પાર્કિંગની પણ સારી એવી સુવિધા છે. તમારા તમામ વાહનો અહીં પાર્ક પણ કરી શકો છો. તેના માટે પણ બેસ્ટ વ્યવસ્થા અહીં કરવામાં આવેલી છે. ગેમ ઝોન પણ આવેલું છે અને અલગ અલગ રમતો તો પણ તમે અહીં રમી શકો છો. તમે જોઈ શકો છો કે ઇન્ડોર ગેમ માટે બેસ્ટ છે. અનેક લોકો અહીં રમી પણ રહ્યા છે. અમુક ખાતાઓ જો અહીંયા પણ ગેમ ચાલુ છે એ તો પણ આપણે જોઈએ. અલગ અલગ ઇન્ડોર ગેમ તમે અહીંયા રમી શકો છો. સાથે સાથે અહીંયા પણ જોઈ શકો તમે કેરમ છે, કેરમને પણ આનંદ લઈ શકો છો. ચેસ છે, ચેસ રમી શકો છો. સાથે સાથે અન્ય બીજી રમતો છે તે પણ તમે રમી શકો છો. જોઈ શકો છો અલગ અલગ ઇન્ડોર ગેમ પણ તમે અહીં તમે આનંદ લઈ શકો છો. પિકનિક માટે અહીંયા આવ્યા છો, તમારે થિયેટરમાં ફિલ્મ જોવી હોય તો પણ તેની પણ સુવિધા છે. તો તમે જોઈ શકો છો અહીંયા તમે ફિલ્મ પણ જોઈ શકો છો. થિયેટરની પણ સુવિધા છે સરસ મજાની. એસીવાળા થિયેટર તમને અહીંયા જોવા મળશે. સાથે આ સ્ક્રીન પર તમે ફિલ્મ જોઈ શકો છો. સાઉન્ડ પણ સારું એવું સાઉન્ડ પણ મળી રહેશે. અને ફેમિલી સાથે આવ્યા હોય તો તમારે ફિલ્મનો આનંદ લેવો હોય, થિયેટરનો આનંદ લેવો હોય તો તે પણ તેની પણ અહીંયા વિશેષ સુવિધા પણ કરવામાં આવેલી છે. ફિલ્મ સિટીમાં એન્ટ્રી મારશો તરત તમને સરસ મજાનું દિલવાલે જબ વી મેટનું સ્કૂટર જોવા મળશે, જ્યાં તમે ફોટોગ્રાફી કરાવી શકો છો. અને અદ્ભુત રીતે આખું સ્કૂટર તૈયાર કરવામાં આવ્યું છે. પાછળ ફિલ્મ સિટી તમને જોવા મળશે. અલગ અલગ લોકેશન છે તે આપણે તમામ લોકેશન હું તમને બતાવું છું અને તમે સંપૂર્ણ સારી રીતે જોશો તો તમને આઈડિયા પણ આવશે કે અહીંયા પ્રી વેડિંગ કરાવવી હોય તો કેટલા સરસ મજાના અહીંયા લોકેશન જોવા મળે છે. તો આપણે ફિલ્મ સિટીની અંદર જઈએ. તમે જોઈ શકો છો કે ગેટ જ અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવ્યું છે. અલગ અલગ કલર કોમ્બિનેશન પણ તમને જોવા મળશે. સાથે સાથે અહીં જોઈ શકો છો સરસ મજાની સાયકલ પણ તમે તૈયાર કરેલ છે ફૂલ સાથે, જે અહીંયા પણ તમે ફોટોગ્રાફી વિડીયો શૂટ કરાવવો હોય તો કરાવી શકો છો. સાથે સાથે આ લોકેશન તમે જોઈ શકો અદ્ભુત રીતે અલગ અલગ કલર કોમ્બિનેશન સાથે આખી આ ફિલ્મ સિટી તૈયાર કરવામાં આવી છે. લોકેશનની વાત કરવામાં આવી તો અલગ અલગ બેસવાની સાથે સાથે ફૂલોની પણ વિવિધ રીતે સુવિધા છે. આ સાથે સાથે અલગ અલગ લોકેશન તમને પ્રી વેડિંગ માટે, ફોટોશૂટ માટે મળી રહેશે. તમે જોઈ શકો છો અદ્ભુત રીતે આખી ફિલ્મ સિટી તમને જોવા મળશે, જાણે કે આપણે વિદેશમાં આવી ગયા હોય. એક અલગ કન્ટ્રી, વિદેશની કોઈ કન્ટ્રીમાં કોઈ સિટીમાં આવી ગયા હોય વિદેશની, તેવું તમને અહીંયા ફિલિંગ આવશે. અને અદ્ભુત રીતે આ ફિલ્મ સિટી તમે જોઈ શકો છો. અંદર પણ હું તમને લઈ જાઉં તો ઘણું જોવાનું છે તે પણ આપણે જોઈએ.
અનેક લોકો અહીંયા ફોટોશૂટ કરાવી રહ્યા છે. અલગ અલગ લોકેશન તમને મળી જશે. જેને કે આઉટ ઓફ કન્ટ્રીમાં હોય તેવો તમને અહેસાસ થશે. તમારે લોકેશન શોધવાની જરૂર નહીં પડે, તમે જાતે જ અહીંયા લોકેશન શોધી લેશો. એટલે અનેક લોકેશન તમને અહીંયા જોવા મળશે અને ફોટોગ્રાફી માટે બેસ્ટમાંથી બેસ્ટ લોકેશન અહીં તમને જોવા મળશે. અનેક લોકો તમે જોઈ શકો ફોટોશૂટ કરાવી રહ્યા છે. અનેક લોકો વિડીયો પણ બનાવી રહ્યા છે. તમે ઇન્સ્ટામાં રીલ્સ બનાવવાના શોખીન છો તો ચોક્કસ આ જગ્યા પર આવી જાઓ. અનેક રીલ્સો બનાવશો, અનેક લાઇક્સો મેળવી શકો છો. આ જગ્યાએથી તમે વિડીયો બનાવીને જોઈ શકો છો. અનેક લોકો ફોટો પણ પડાવી રહ્યા છે. જોઈશું અહીંયા લગ્નનું પ્રી વેડિંગ શૂટ પણ ચાલી રહ્યું છે. અલગ અલગ લોકેશન મળે છે તે રીતના અહીંયા પણ પ્રી વેડિંગ શૂટ તમે જોઈ શકો છો. તમે પણ અહીંયા પ્રી વેડિંગ શૂટ કરાવી શકો. સાયકલ સાથે અલગ અલગ લેડીઝ સાયકલ, બોયઝ સાયકલ માટે અને મસ્ત લોકેશન છે. અને અલગ અલગ તમને સાધન સામગ્રી પણ અહીંયા મળી રહેશે. ઘડિયાળોનું ઘર ભાગ્ય જોયું છે. તમે જોઈ શકો છો કે અનેક ઘડિયાળો અહીંયા મૂકવામાં આવ્યું છે અને આખું લોકેશન જબરજસ્ત લોકેશન તૈયાર કરવામાં આવ્યું છે. કહી શકાય કે વિદેશી ઘડિયાળો આપણા ઇન્ડિયામાં હોય તેવી પણ ઘડિયાળો અહીંયા જોવા મળશે. આખું લોકેશન પણ બતાવીશ, પરંતુ તે પહેલાં જ તમે જોઈ શકો આખું ઘર તૈયાર કર્યું છે જ્યાં અનેક ઘડિયાળો તમને જોવા મળશે. સાથે સાથે અહીંયા બ્રિજ પણ છે નાનો અમથો, ત્યાં પણ તમે ફોટો પડાવી શકો છો. આ પણ લોકેશન તમે જોઈ શકો છો. સલૂનનું અદ્ભુત રીતે આખું આ લોકેશન પણ છે, ત્યાં પણ આપણે જોઈશું. આ તમામ લોકેશન તમે બતાવી. પ્રી વેડિંગ માટે બેસ્ટ લોકેશન હવે સ્ટાર્ટ થાય છે તે પણ તમે જોઈશું. અલગ અલગ પોઝ સાથે તમે અહીં ફોટોશૂટ અને વિડીયો શૂટ પણ કરી શકો છો. ઓન સલૂન 1912 એવું આખું તૈયાર કરવામાં આવ્યું છે જ્યાં તમે અહીં પણ ફોટોગ્રાફી કરી શકો છો. એક નવા લોકેશન તરફ લઈ જઈ શકો છો. તમે જોઈ શકો છો અદ્ભુત લોકેશન તમને અહીંયા જોવા મળશે. આખું લોકેશન હું તમને ત્યાં જઈને જ બતાવું. સરસ મજાનું બેસ્ટ પ્રી વેડિંગ વિડીયો શૂટ, ફોટોશૂટ માટે અદ્ભુત લોકેશન તમને જોવા મળશે. તમે જોઈ શકો છો કલર, અલગ અલગ કલર સાથે આખી બિલ્ડિંગ તૈયાર કરવામાં આવી છે. તમારે સીડીનો કોઈ સીન લેવો હોય, વિન્ડોનો લેવો હોય, ડોરનો લેવો હોય તે પણ તમને અહીંયા જોવા મળશે. ફોટોશૂટ માટે અલગ અલગ તમને લોકેશન તમને મળી જશે. આ જગ્યાનો ઉપયોગ કરી શકો છો. આ જગ્યાનો પણ ઉપયોગ કરી શકો છો. સામે ઉપર છે બાલ્કની જેવું, તેનો પણ ઉપયોગ કરી શકો છો. હવે આપણે તે જગ્યાની પણ મુલાકાત લઈએ જે રોમાન્ટિક તમારે શૂટ કપલ શૂટ કરવું હોય, ફોટોશૂટ કરવો હોય તે માટે પણ જગ્યા વિશેષ છે, ત્યાં પણ આપણે જઈએ. રોમાન્ટિક તમારે ફોટો લેવો હોય, પછી અલગ લવવાળા ફોટો લેવા હોય, કોઈ અદ્ભુત લોકેશન વ્હાઇટ સાથે બ્લુ સેટ કરવું હોય, રેડ સેટ કરવું હોય તો આ જગ્યા બેસ્ટ અહીંયા તૈયાર કરવામાં આવી છે. જે તમે કપલ ફોટોગ્રાફી માટે બેસ્ટમાંથી બેસ્ટ લોકેશન આ કહી શકાય. તમે જોઈ શકો છો કે અદ્ભુત રીતે તૈયાર કરવામાં આવ્યું છે. લવવાળું વ્હાઇટ આખું ઝાડ પણ છે. તમે જોઈ ટ્રી તમને જોવા મળશે વ્હાઇટ. આખું વ્હાઇટ કલર સાથેનું કોમ્બિનેશન તમારે અલગ અલગ કલર સાથે તમે પણ ફોટોશૂટ કરાવી શકો. અલગ અલગ કપડાં ભલે હોય પરંતુ વ્હાઇટ બેકગ્રાઉન્ડ એકદમ સરસ અને લાઇટમાં પણ બેસ્ટ હોય છે તે અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે. જોઈ શકો ત્યાં ડોર પર જેવું બનાવ્યું છે. અહીંયા પણ છે લવ માટે બેસ્ટ કહેવાય કે બેસ્ટમાંથી બેસ્ટ લોકેશન અહીં આ રેડી કરેલું છે. લોકેશન તમે જોઈ શકો છો. અંદર પણ અલગ રીતે તૈયાર કરવામાં આવ્યું છે તે પણ જોઈએ, પરંતુ આ બહારનું અદ્ભુત તમને ફોટોશૂટ માટે બેસ્ટ જગ્યા કહી શકાય. તમે જોકો ડોરનો કેટલો અદ્ભુત ઉપયોગ કર્યો છે. ડોર સરસ, ડોર લાઇટ પણ સારા છે. સાથે સાથે અંદર પણ આખું તૈયાર કર્યું છે તે પણ જોઈ શકો છો. અહીંયા લવવાળું કોમ્યુનિકેશન તમને જોવા મળશે. સાથે સાથે ફ્લાવર પણ તમને જોવા મળશે. જુદા જુદા વ્હાઇટ ટ્રી છે જેનો સારામાં સારો તમને બેનિફિટ થશે ફોટામાં. હવે અંદર લઈ જાઉં. ટ્રીવાળું આપણે અંદર આવે. અંદર તમે જો રાજા મહારાજા જેવું તમને ફિલિંગ આવે તેવું તૈયાર કરવામાં આવ્યું છે. જોઈ શકો છો અદ્ભુત રીતે. તમારે આ જગ્યા પર પ્રી વેડિંગ કરાવવું હોય તો બેસ્ટમાંથી બેસ્ટ, જાણે કે રોયલ ફિક પાડવા હોય, રોયલ શૂટ કરાવવું હોય તે માટે બેસ્ટ જગ્યા છે. અંદર આખી તૈયાર કરી છે ત્યાં પણ જોઈ શકો છો. સારામાં સારો 250 પણ છે, તેનો પણ તમે ઉપયોગ કરી અને ફોટોશૂટ કરી શકો છો.
સાથે મ્યુઝિકનો પણ કંઈ તમે આપવા માગતો હોય ફી કે પ્રમાણે, ફોન, જૂના ટેલિફોન સાથેનો ઉપયોગ તમે કે ઓલ્ડ ફોટો સાથે કોમ્યુનિકેશન કરવા માગતા હોય અત્યારની જનરેશનમાં તેનો પણ તમે ઉપયોગ કરી શકો છો. સાથે સાથે ગ્લાસ છે, ફૂલ સાથે પણ ફોટા તમે પડાવી શકો છો. આ સાથે સાથે અદ્ભુત લોકેશન કહી શકાય, અદ્ભુત કોમ્યુનિકેશન કહી શકાય. રોયલ ફીક તમારે લેવા હોય તો વેસ્ટમાંથી વેસ્ટ આ જગ્યા તમને જોવા મળશે. આ જગ્યાનો પણ ઉપયોગ કરી શકો છો. બેસ્ટ લોકેશન તમને બતાવું, છત્રીવાળું. અદ્ભુત ફિલ્મોમાં તમે ઘણી વખત જોતા હશો તે પ્રકારે આખું લોકેશન તમે જોશો. અલગ અલગ છત્રીઓથી તૈયાર કરેલું છે લોકેશન અને બેસ્ટ છે. બ્લુ કલર સાથેનું કોમ્યુનિકેશન તમને અહીંયા જોવા મળશે. સાથે સાથે અહીં તમે જોજો આખું વિન્ડો પણ એ પ્રકારે તૈયાર કરી છે ફૂલો સાથે અને બ્લુ કલરનું અદ્ભુત કોમ્યુનિકેશન સાથે આ જોરદાર છત્રીવાળું પણ લોકેશન અહીં તૈયાર કરવામાં આવ્યું છે, જ્યાં તમે અલગ અલગ ફોટો શૂટ કરાવી શકો ચાલીને, બેસીને, અને આ લોકેશનનો પણ ઉપયોગ તમે કરી શકો છો. મસ્ત સરસ મજાના અલગ અલગ કલર સાથેના ઘરનું કમ્યુનિકેશન જોવા મળશે. આ લોકેશનનો પણ તમે બેસ્ટ ઉપયોગ કરી શકો છો. આખું લોકેશન એકવાર બતાવી દઉં, તમે જોઈ શકો છો અલગ અલગ પ્રકારના ઘર જોવા મળશે. અલગ અલગ કલરથી આખું તૈયાર કરવામાં આવ્યું છે આ ઘર, જેનો ઉપયોગ તમે ફોટોશૂટમાં, વિડીયોગ્રાફીમાં પણ કરી શકો છો. અદ્ભુત તમને લોકેશન આ પણ એક બેસ્ટ લોકેશન છે. પણ તમે બેસ્ટ કે પ્રી વેડિંગ માટે બેસ્ટ છે. તમારે રજવાડી ટાઈપ જેવું, રોયલ જેવું, પેલેસ જેવું જગ્યા જોઈતી હોય કે પછી રોયલ મેરેજ ટાઈપ તમારી ફોટોગ્રાફી કરવી હોય તો પણ આ બેસ્ટ. તમે જોઈ શકો અહીંયા અત્યારે પ્રી વેડિંગ ચાલુ પણ છે અને બેસ્ટ લોકેશન છે. અને તેની સામે એક વિલેજ જેવું બનાવ્યું છે, ગામ જેવું, તે પણ આપણે આ જગ્યા પણ જોઈએ. તે પણ જગ્યા બેસ્ટ છે. અને અહીંયાથી ડ્રોનથી પણ તમે શૂટ કરી શકો છો. ડ્રોન ઉડી રહ્યું છે, તમે ડ્રોન શૂટ કરવા માગો છો તો પણ તમે કરી શકો છો. નું બેસ્ટ ફોટોશૂટ કરવા માગો છો તેના માટે પણ અહીંયા જોરદાર વ્યવસ્થા કરવામાં આવી છે. તમે રાત્રે આવશો તો અદ્ભુત લાઇટિંગ તમને જોવા મળશે. સાથે લેક પણ છે તે પણ જોવા મળશે. જોઈ શકો લાઇટિંગવાળો આખો ગેટ તૈયાર કરેલો છે. આ ગેટનો પણ ઉપયોગ કરી તમે બેસ્ટ ફોટોગ્રાફી કરી શકો છો. અને અહીંયા લેક પણ છે, તે પણ હું તમને બતાવું છું. સામે તમને લેક જોવા મળશે, જોઈ શકો છો આખું લેક. ત્યાં પણ તમે ફોટોગ્રાફી કરાવી શકો છો. પિયાનાનો પણ તમારે ફીક લેવો તે પ્રમાણે પણ પિયાનાનો પણ તૈયાર મૂકવામાં આવ્યું છે. વોલનું બ્રિજ જેવું નાનકડા બ્રિજનો ફોટોશૂટ કરવા માગો તે પણ તમે જોયું સામે થઈ રહ્યું છે. અને અહીંયા આખું તળાવ પણ તૈયાર કર્યું છે, લેક જેવું લેક, જે તમે તેનો પણ ઉપયોગ બેસ્ટ રીતે કરી શકો છો. માટે કે ગામડાનું શૂટ કરવું હોય તમારે તેના માટે પણ બેસ્ટ જે છે અંદર બનાવ્યું છે. હું તમને અંદર લઈ જાઉં, તમે જોઈ શકો છો. જાણે કે નાનકડું ગામડું ઊભું કર્યું તે રીતના તમને જોવા મળશે. કોઠી છે, નાનકડી પૂંથી પેટી છે, પછી બળદગાડું છે. ગામડાનું ફનસની લાઇટિંગનું પ્રમાણે હોય તે પર આખું ગામ તૈયાર કર્યું છે નાનકડું, જે તમે બેસ્ટ ફોટોશૂટ થઈ શકે. તમે આ જોઈ શકો સરસ મજાનું ઘર પણ તૈયાર કર્યું છે. અહીંયા પણ તમે મસ્ત મસ્ત સરસ મજાના ફોટોશૂટ કરાવી શકો. ગામડાનું કૂવાનું શૂટિંગ તમારે લેવું હોય, પાણી ભરતા હોય તેવું, અંદર કૂવાથી પાણી નીકાળતા તે ટાઈપનું શૂટ કરવું, તેના પણ એ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે. સામે હિંચકાનું શૂટ છે, ખાટલાનો ઉપયોગ કરવો હોય તે પ્રમાણે પણ તૈયાર કર્યું છે. નાનકડા ઘર જોયું તો મોટા ઘર, એવા અલગ અલગ લોકેશન સાથે આખું નાનકડું ગામ અમથું અહીંયા તૈયાર કરવામાં આવ્યું છે, જેનો ઉપયોગ તમે ફોટોગ્રાફીમાં પણ કરી શકો છો. મેરીમી આપણે બેસ્ટ લોકેશન ફોટોગ્રાફી માટે, કપલ ફોટોગ્રાફી માટે, મેરેજ ટાઈમ માટે, જ્યાં ફોટો માટે બેસ્ટ લોકેશન મેરીમી. સામે પણ બીજું પણ લોકેશન છે, જે ત્યાંથી અંદર એન્ટ્રી છે. જુદી જુદી લાઇટો તમને જોવા મળશે. ત્યાં પણ તમે ફોટોગ્રાફી, ત્યાં ખુરશી બેસવાની પણ વ્યવસ્થા, ત્યાં પણ હું તમને લઈ જાઉં છું, તે પણ બતાવું. અંદર પણ તમે સરસ મજાની ફોટોગ્રાફી કરી શકો છો. અદ્ભુત રીતે આ પણ તૈયાર કર્યું છે. જંગલની વચ્ચે
જાણે કે ખુલ્લી હવામાં તમે અહીં પણ ફોટોગ્રાફી કરી શકો છો. આ પણ જગ્યાનો ઉપયોગ કરી શકો છો. અહીંયા ખુરશીઓ સરસ મજાની મૂકી છે, તેનો પણ ઉપયોગ કરી તમે આ જગ્યા પર ફોટોગ્રાફી કરાવી શકો. તમે ઉપયોગ કરી સારી આમથી ફોટોગ્રાફી કર. કપલ ફોટો માટે બેસ્ટ લોકેશન આ તૈયાર કર્યું છે. ફૂલોથી શણગારવામાં આવ્યું છે. હું તમને બતાવું કે કેવી રીતના આખું શૂટ થાય, અને મારો પણ એક ફોટો પાડી દઈએ આપણે, તો તમને પણ આઈડિયા આવે. ત્રણ સાથે અદ્ભુત ફોટો જોતા હોય, તમે કચ્છમાં જવાની જરૂર નથી. ફિલ્મ કહેવાય કે ફોટોશૂટ માટે, લગ્ન પ્રી વેડિંગ માટે વ્હાઇટ રણનું અહીં એક આખું લોકેશન ઊભું કરવામાં આવ્યું. તમે જોઈ શકો છો, અલગ અલગ કલરથી પથ્થર ઉપર મૂકવામાં આવે છે, અને આખું લોકેશન તૈયાર કરવાનું. વ્હાઇટ રણ તમને જોવા મળશે, જાણે કે મિની કચ્છમાં હોય તેવો તમારે ફોટા ખેંચ્યા હોય તો પણ અહીંયા ખેંચાઈ શકો છો. સાથે સાથે અદ્ભુત લોકેશન આ જગ્યા પર તમને જોવા મળશે. મિત્રો, આ જગ્યાનું નામ છે એક્સપ્લોર વિથ નીરવ રિસોર્ટ. આ જગ્યા સુધી પહોંચવા માટે જો તમે ગાંધીનગરથી આવો છો તો તમારે ચિલોડ આવવાનું રહેશે. ત્યારબાદ દેગામ કપાડ વાળો જે રોડ છે ત્યાં ઊંટડિયા મહાદેવનું મંદિર છે, ત્યાં નજીક જ આ લોકેશન આવેલું છે. સાથે જો તમે અમદાવાદથી આવો છો તો તમે રિંગ રોડથી આવી શકો છો. આ ઉપરાંત તમે હિંમતનગરથી આવો છો તો તમારે ચિલોડાવાળો જે રોડ કીધો ત્યાંથી આવવાનું, અને આનું એક્ઝેક્ટ લોકેશન આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું, નીચે તમે તેનાથી આવી શકો છો. સાથે સાથે આ લોકેશન તમે ગૂગલ પર ડાયરેક્ટથી સર્ચ મારશો તો પણ આવી જશે, અને આ જગ્યાનું પૂરું એડ્રેસ જો નીચે આપણે મૂકી દઈશું તે તમે જોઈ લેજો. ને આ જગ્યા પર તમે કહી શકાય કે તમારે ગીત શૂટ કરવું હોય, પ્રી વેડિંગ કરવું હોય, લગ્નનું કે ફોટોશૂટ કરવું હોય, તમારે 1 ડે ટૂરનું આયોજન કરવું હોય, આ સાથે સાથે સ્વિમિંગ પુલ નાહવાનું જે ઈચ્છા છે તો અહીંયા એ પણ મોટા પ્રમાણમાં તૈયાર કરવામાં આવેલું છે. સાથે સાથે ફોટોગ્રાફી માટે બેસ્ટ અલગ અલગ લોકેશન છે, ફિલ્મ સિટી તૈયાર કરવામાં આવ્યું છે. તમામ જગ્યાનું આ લોકેશનનો ઉપયોગ પણ તમે કરી શકો છો. વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકતા નહીં. તો થેન્ક યુ. જોઈ લે.